ભેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વિડીયો બનાવનારા 5 યુવકોને ભેસ્તાન પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે। 5 યુવકોએ ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી કરીને જાહેરમાં સિગરેટ અને દારૂની બોટલ લઈ નાસી રહ્યા હતા। આ સાથે જ એક યુવકે તલવાર વડે કેક કાપી ભાઈગીરી બતાવવા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો। આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તમામને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકો ફિલ્મી સ્ટાઇલમાં ટુ વ્હીલર પર એન્ટ્રી લે છે। પોતે મોટા ભાઈઓ હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા। આ સાથે જ તલવાર વડે કેક કાપી અને યુવકનું છરી મારી મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો। આ સાથે અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી। આ વિડીયો મે 2022માં બનાવાયો હતો, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વિડીયોને ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તરત જ યુવકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી। વિડીયો અનુસંધાને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવકો ભેસ્તાનના ઊન પાટિયા વિસ્તારમાં રહે છે। પોલીસે તેમના સરનામા પર તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા। આરોપી અઝહર અને જુનેદ વિરુદ્ધ હથિયારબંધ જાહેરનામા ભંગના ગુનાના કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 યુવકો પર શાંતિ ભંગ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ધરપકડ બાદ તમામ યુવકોએ પોતાની ભૂલ માટે માફી માંગી હતી અને કહ્યું કે આ વિડીયો જૂનો હતો। તેમણે પોલીસને વચન આપ્યું કે તેઓ ફરી ક્યારેય આવા જોખમી વિડીયો બનાવી લોકોને ગુમરાહ કરવામાં નહીં આવે। ભેસ્તાન પોલીસે આ પ્રસંગે તમામ યુવાનોથી સોશિયલ મીડિયા પર યોગ્ય અને કાયદેસર રીતે વર્તન કરવાનો આગ્રહ રાખ્યો। ભવિષ્યમાં આવા વિડીયો બનાવતા પકડાશે તો કડક પગલાં લેવામાં આવશે તેવો આદેશ પણ જાહેર કર્યો છે। આ ઘટનાથી સુરતના યુવાનો માટે સાબિત થાય છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે જોખમી હિલચાલો કરવી ભવિષ્યને દાવ પર મૂકવા સમાન છે।